જિલ્લા પંચાયતનું નવીનીકરણ ઠપ. રાજકોટમાં નવા બિલ્ડિંગના રૂ. 36 કરોડના પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર થયાના 8 માસ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે ખાતમુહૂર્તના ઠેકાણા નથી. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા જિલ્લા પંચાયત કચેરીના બિલ્ડિંગનું રૂ. 36 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં આખા બિલ્ડિંગને પાડીને નવી આધુનિક ઇમારત બનાવવામાં આવનાર છે. આ માટે ગત તારીખ 16 માર્ચના રોજ વર્ક ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કચેરીનો બધો સામાન ખસેડી આખી કચેરીનું જૂની કોર્ટના બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે વર્ક ઓર્ડર મુજબ 18 માસના આ પ્રોજેક્ટમાં વર્ક ઓર્ડર થયાના 8 મહિના બાદ હજુ પણ કામગીરી આગળ વધી નથી. આ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. જો કે ક્યારે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે તેની કોઈ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જેને લઈ અરજદારો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.